હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે વિષમીકરણ પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરીશું. તો વિષમીકરણ પ્રક્રિયા છે એવી રેડોક્સ પ્રક્રિયા છે જેમાં એક જ પ્રકારનું પ્રક્રિયક આપણી પાસે હશે અને એ બે અલગ અલગ પ્રકારની નિપજ આપશે. એટલે ધારી લો કે આપણી પાસે કોઈ એક તત્વ છે જેની ઓછામાં ઓછી 3 અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ શક્ય છે. તો એમાંથી વચ્ચેની કોઈ એક ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નિપજ પ્રક્રિયક હશે અને એનાથી વધારે અને ઓછી ઓક્સિડેશન અવસ્થા ધરાવતી નિપજો આપણને મળશે. એક્ઝામ્પલ તરીકે ધારી લો કે આપણે વાત કરીએ Fe તો આપણને ખબર છે કે Fe કે લોખંડ છે એની ઓછામાં ઓછી 3 અલગ અલગ આપણને ઓક્સિડેશન અવસ્થા મળી શકે. એક છે 0, એક છે 2+ અને એક છે 3+. તો આમાંથી વચ્ચેની કોઈ પણ, એટલે કે ધારો કે 4 કે 5 ઓક્સિડેશન અવસ્થા આવતી હોય તો ઓછામાં ઓછીથી લઈને વધારેમાં વધારે એ સિવાયની વચ્ચેની કોઈ પણ ઓક્સિડેશન અવસ્થાઓ હોય એમાંથી કોઈ પણ એક આપણે લઈએ. એટલે કે શરૂઆતમાં આપણું પ્રક્રિયક છે Fe+2 અને અંતિમ નિપજ તરીકે આપણને બે અલગ અલગ નિપજ મળે છે જેમાં એક Fe0 ઓક્સિડેશન અવસ્થામાં છે અને એક Fe+3 ઓક્સિડેશન અવસ્થામાં છે. એટલે કે 2 મોલ Feમાંથી 1 મોલ Fe છે એ 0 ઓક્સિડેશન અવસ્થામાં કન્વર્ટ થાય, અમુક Fe છે એ Fe+3 ઓક્સિડેશન અવસ્થામાં કન્વર્ટ થાય. આને કહેવાય છે વિષમીકરણની પ્રક્રિયા, જેમાં પ્રક્રિયક કરતાં વધારે અને ઓછી ઓક્સિડેશન અવસ્થા ધરાવતી અલગ અલગ નિપજો આપણને મળે. તો ઇન શોર્ટ અહીંયા આપણી પ્રક્રિયક છે એમાં રહેલું તત્વ છે એ એક સાથે ઓક્સિડેશન અને રિડક્શન બંને પામશે. અને આવા પ્રક્રિયક છે એની માટે ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા કમ્પલસરી હોવી જોઈએ. 3 કરતાં વધારે હોય તો ચાલશે, 3 કરતાં ઓછા હોય એ વિષમીકરણ પ્રક્રિયાઓ નહીં આપી શકે. અને એમાં જે પ્રક્રિયક તરીકે હશે એ આપણે મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થામાં હોવું જોઈએ. એટલે કે ધારો કે તમારી આગળ 5 અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા છે તો સૌથી નીચામાં નીચી ઓક્સિડેશન અવસ્થા અને સૌથી ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા એ બે પ્રક્રિયક તરીકે નહીં ચાલે. એની વચ્ચેની 3 ઓક્સિડેશન અવસ્થાઓ છે એમાંથી કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા છે એ આપણે પ્રક્રિયક તરીકે લઈ શકશું. કેમ કે નીચામાં નીચી ઓક્સિડેશન અવસ્થા હશે તો એનાથી નીચી ઓક્સિડેશન અવસ્થા શક્ય નથી અને ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા હોય તો એનાથી વધારે પણ ઓક્સિડેશન શક્ય નથી. તેથી આપણે મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા લેવી પડે. અને રાસાયણિક પ્રક્રિયામાં તે ઉચ્ચતર અને નિમ્નતર એમ બંને ઓક્સિડેશન અવસ્થામાં હોય છે. હવે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન એ એનું જાણીતું ઉદાહરણ છે. દાખલા તરીકે આપણે H2O2 લઈએ અને એને ખુલ્લા વાતાવરણમાં રહેવા દઈએ તો એમાંથી પાણી અને ઓક્સિજન અલગ પડશે. હવે H2O2માં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા આપણે અગાઉ જોઈએ એ પ્રમાણે -1 છે. હવે એમાંથી જ્યારે પાણી બનશે ત્યારે પાણીની અંદર ઓક્સિજન -2 ઓક્સિડેશન અવસ્થામાં છે અને O2 વાયુ બને એમાં 0 ઓક્સિડેશન અવસ્થામાં છે. તો નિપજની અંદર બે અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા મળી -2 અને 0, જે આપણા પ્રક્રિયક કરતાં વધારે અને ઓછી બંને પ્રકારની ઓક્સિડેશન અવસ્થા છે. એટલે કે આપેલી પ્રક્રિયા આપણે આ રીતે વિચારી શકીએ કે આપણી પાસે એક H2O2 વત્તા બીજું H2O2, આમ બે અલગ અલગ H2O2ના મોલ છે. એમાંથી એક H2O2 છે એ રૂપાંતરિત થશે પાણીની અંદર અને બીજું H2O2 છે એ રૂપાંતરિત થશે ઓક્સિજનની અંદર. એટલે કે પ્રથમ જે છે એ -1 ઓક્સિડેશન અવસ્થામાંથી -2 ઓક્સિડેશન અવસ્થામાં આવશે. એટલે કે એનો ઓક્સિડેશન આંક ઘટ્યો અને એણે રિડક્શન કર્યું. બીજું છે એમાં -1 ઓક્સિડેશન અવસ્થામાંથી O2 બને છે 0 ઓક્સિડેશન અવસ્થામાં. એટલે કે ઓક્સિડેશન આંક વધ્યો અને અહીંયા થયું ઓક્સિડેશન. તો આ રીતે રિડક્શન અને ઓક્સિડેશન છે એ એક જ પ્રકારના પ્રક્રિયકનું થાય અને નિપજની અંદર ઓક્સિડાઇઝ્ડ પ્રોડક્ટ અથવા તો નિપજ અને રિડ્યુસ નિપજ બે અલગ અલગ પ્રકારની નિપજો મળે. એ જ રીતે ફોસ્ફરસ માટે પણ આપણને પ્રક્રિયા મળી શકે. P4 છે એની OH- એટલે કે બેઝિક માધ્યમમાં પાણી સાથે પ્રક્રિયા કરતાં આપણને PH3 અને H2PO2- બે અલગ અલગ આયનો મળશે. એક આયન અને એક અણુ મળશે. હવે અહીંયા આપણે સિમ્પલી એવું વિચારી શકીએ કે અહીંયા OHની જગ્યાએ ધારો કે આપણે NaOH યુઝ કરીશું તો નિપજમાં અહીંયા H2PO2 છે એની જગ્યાએ આપણને મળશે NaH2PO2. એટલે કે અહીંયા આપણે જે આયનો પ્રેક્ષક આયનો તરીકે વર્તે છે એને આપણે ઇગ્નોર કર્યા. એટલા માટે અહીંયા આપણને OH- અને H2PO2- એ રીતે નિપજો દર્શાવી છે. હવે શરૂઆતમાં આપણી પાસે P4નું અણુ છે જે 0 ઓક્સિડેશન અવસ્થામાં હશે. એમાંથી PH3 બને જે -3 ઓક્સિડેશન અવસ્થામાં છે અને H2PO2 બને જે P+1 ઓક્સિડેશન અવસ્થામાં છે.
તો એક નીચી અને એક ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતી બે અલગ અલગ નિપજો આપણને મળી. અને એ જ રીતે S8ની પ્રક્રિયા બેઝિક માધ્યમમાં કરતાં એમાંથી આપણને S2- અને S2O3 2- બે અલગ અલગ નિપજો મળશે, જેમાં શરૂઆતમાં આપણું મુખ્ય પ્રક્રિયક છે 0 ઓક્સિડેશન અવસ્થામાં હતું, જે પછીથી -2 અને +2 બે અલગ અલગ ઓક્સિડેશન અવસ્થામાં મળશે. તો દરેક એક્ઝામ્પલમાં એક વસ્તુ આપણે નોટિસ કરી શકીએ કે અલગ અલગ 3 ઓક્સિડેશન અવસ્થા કમ્પલસરી બધામાં મળે છે, અને દરેક ઓક્સિડેશન અવસ્થામાંથી જે મિડલ કે વચ્ચે આવતી હોય એ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું તત્વ આપણને પ્રક્રિયક સાઈડ મળશે. જેમ કે અહીંયા એક્ઝામ્પલમાં જોઈએ તો સલ્ફર છે એ 3 ઓક્સિડેશન અવસ્થામાં મળે છે, -2, 0 અને +2. તો અહીંયા આપણી પાસે જે 0 ઓક્સિડેશન અવસ્થા વચ્ચે આવે છે એ પ્રક્રિયક તરીકે છે, અને બાકીની બે ઓછી અને વધુ એ નિપજ સાઈડ મળે. એ જ રીતે ક્લોરીનની પ્રક્રિયા કરતાં આપણને ClO- અને Cl- મળશે, જેમાં +1 અને -1 ઓક્સિડેશન અવસ્થાઓ ક્લોરીન દર્શાવે છે, અને એઝ અ પ્રક્રિયક એ 0 ઓક્સિડેશન અવસ્થામાં છે. તો આ થયા એક્ઝામ્પલ્સ વિષમીકરણ પ્રક્રિયાના. અને લાસ્ટ જે ક્લોરીનવાળી પ્રક્રિયા છે એ બ્લીચિંગ પ્રક્રિયક હોવાનું સૂચવે છે. એમાં હાઇપોક્લોરાઇડ છે એ રંગીન ડાઘાઓનું ઓક્સિડેશન કરીને રંગવિહીન સંયોજન બનાવે. એમાંથી સિમ્પલી ઓક્સિજન છે એ દૂર થાય. ઓક્સિજન છે એ સામાન્ય પરમાણુ તરીકે એમાંથી અલગ પડે, જેને નેસેન્ટ ઓક્સિજન તરીકે ઓળખાય છે. હવે સામાન્ય રીતે એ પરમાણુ વ્યવસ્થામાં ઓક્સિજન અતિ સક્રિય હોવાથી એ રંગીન પદાર્થો જે સામાન્ય રીતે ડાઘા સ્વરૂપે આપણે અહીંયા કપડા ઉપર લાગેલા ડાઘ તરીકે વિચારી શકીએ, એ રંગીન પદાર્થો છે એ અસંતૃપ્ત બંધો ધરાવે, એટલે કે ડબલ કે ટ્રિપલ બોન્ડ, દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા હોય. એ તોડીને એની સાથે જોડાય અને એને રંગવિહીન બનાવે. હવે અહીં તે જણાવવું યોગ્ય હશે કે બ્રોમિન અને આયોડિન દ્વારા એવું વલણ દર્શાવાય છે કે જેવું વલણ ક્લોરીન દ્વારા પ્રક્રિયા 8.48માં દર્શાવેલું છે. પણ જ્યારે આપણે ફ્લોરિનની વાત કરીએ તો એના માટે એ શક્ય નથી, કેમ કે આપણે અગાઉ વાત કરીએ એમ ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા હોવી જોઈએ. ફ્લોરિન પાસે બે જ છે, 0 અને -1. તેથી તે વિચલન દર્શાવશે, એટલે કે બાકીના બે જે છે એની જેવા બાકીના જે તત્વો છે એની જેવું બિહેવિયર નહીં આપે. અહીંયા આપણને પ્રક્રિયા દર્શાવી છે કે 2F2, એટલે કે એમાં ફ્લોરિન 0 ઓક્સિડેશન અવસ્થામાં હોય, એની પ્રક્રિયા સેમ આલ્કલી સાથે કરતાં એ F- આયન, એટલે કે -1 ઓક્સિડેશન અવસ્થા ઉત્પન્ન કરશે, અને OF2 જેમાં -1 ઓક્સિડેશન અવસ્થા ઉત્પન્ન કરશે. આ રીતે બે અલગ અલગ નિપજો આપશે. તો અહીંયા જોવાની વાત એ છે કે ફ્લોરિનમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી થયો, એ એક જ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા આપે છે, 0માંથી -1. તો અહીંયા ઓક્સિડેશન થયું કોનું? તો એના માટે આપણે બીજા તત્વો ચેક કરીએ કે OH- છે એમાં ઓક્સિજન -2માં હશે, હાઇડ્રોજન +1માં હશે, એટલે -2 + 1 ટોટલ -1 થાય. એમાંથી જ્યારે OF2 બન્યું હશે ત્યારે ઓક્સિજન છે એ +2 ઓક્સિડેશન અવસ્થામાં હશે, એટલે કે ઓક્સિજન છે એ -2માંથી +2 બન્યો, એટલે એના માટે ઓક્સિડેશન થયું, અને ફ્લોરિન છે એના માટે માત્ર રિડક્શન જ થયું, ઓક્સિડેશન આંક ઘટ્યો. તો અહીંયા ફ્લોરિન છે એ પાણી પર હુમલો કરીને ઓક્સિજન અલગ કરે એ પ્રક્રિયા આપણે આગળ પણ એક્ઝામ્પલમાં જોઈ હતી. હવે ફ્લોરિન છે એ બાકીના કરતાં અલગ વ્યવહાર દર્શાવે છે. એનું સિમ્પલ કારણ એ છે કે એ સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ હોવાથી માત્ર -1 ઓક્સિડેશન આંક જ દર્શાવી શકે, 0 સિવાય. જ્યારે અન્ય હેલોજન તત્વો છે એ પ્લસ ઓક્સિડેશન આંક કે ધન ઓક્સિડેશન આંક પણ દર્શાવી શકે, જે ફ્લોરિન માટે શક્ય નથી. તેથી ફ્લોરિન વિષમીકરણ પ્રક્રિયા આપી શકશે નહીં, કારણ કે અગાઉ આપણે વાત કરી ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા હોવી જોઈએ. ફ્લોરિન માટે 2 જ શક્ય છે. ત્યારબાદ આપણને ક્વેશ્ચન આપેલો છે કે નીચેમાંથી કઈ સ્પીસીઝ વિષમીકરણ પ્રક્રિયા દર્શાવતી નથી અને શા માટે? તો એના માટે આપણે દરેક સ્પીસીસની અંદર ક્લોરિનનો ઓક્સિડેશન આંક ચેક કરવો પડે. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે ઓક્સિજન છે દરેકમાં -2 જ હશે. તો પહેલાં એક્ઝામ્પલમાં એક જ ઓક્સિજન છે અને કુલ વીજભાર -1 છે, એટલે કે ઓક્સિજનનો -2 હોય તો ક્લોરિનનો +1 હોવો જોઈએ, તેથી +1 - 2 -1 કુલ વીજભાર થાય, એટલે કે પહેલામાં ક્લોરિન છે એ +1માં હશે. એ જ રીતે બીજા એક્ઝામ્પલમાં ClO2- આયન છે, એટલે કે કુલ -1 થશે. ઓક્સિજન છે એ -4 આપતા હોય તો ક્લોરિન છે એ +3 આપતું હશે, તેથી +3 - 4 માઇનસ થાય. એ જ રીતે એની પછીના એક્ઝામ્પલમાં ClO3ની અંદર ક્લોરિન છે એ +5 ઓક્સિડેશન અવસ્થા આપશે, અને લાસ્ટ છે એની અંદર +7 આપશે. તો અહીંયા વિષમીકરણ પ્રક્રિયા માટે સૌથી વધુ અને સૌથી ઓછા
એ બે આપણે રિએક્શન માટે પ્રક્રિયક તરીકે લઈ શકશું નહીં. તો ક્લોરીન માટે મહત્તમ +7 ઓક્સિડેશન આંક શક્ય છે અને મિનિમમ -1 છે. તો જેમાં ક્લોરીન +7 અથવા તો -1 ઓક્સિડેશન આંકમાં હોય એને આપણે વિષમીકરણ પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે નહીં લઈ શકીએ. એટલા માટે આપણો આન્સર અહીંયા +7 થશે. ત્યારબાદ નેક્સ્ટ છે કે નીચે દર્શાવેલ પ્રક્રિયાઓનું વર્ગીકરણ આપણે કરવાનું છે. એટલે કે જે 4 અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ આપણે જોઈ એમાંથી કઈ પ્રક્રિયા અહીંયા દર્શાવેલી છે એ આપણે ઓળખવાનું છે. તો પહેલી પ્રક્રિયામાં N2 અને O2 બંને એકબીજા સાથે જોડાઈને એક જ નિપજમાં રૂપાંતરિત થાય છે. તો જ્યારે બે અલગ અલગ પ્રક્રિયાઓ એક જ નિપજ બનાવતા હોય તો એને આપણે સંયોગીકરણ પ્રક્રિયાની અંદર ગણીએ છીએ. એટલે પહેલું એક્ઝામ્પલ છે આપણું સંયોગીકરણ પ્રક્રિયાનું. બીજું છે PbNO3 ટ્વાઇસ. અહીંયા Pb છે એ બે અલગ અલગ પ્રકારની નિપજોમાં રૂપાંતરિત થયું. હવે અહીંયા આપણને ક્વેશ્ચન કદાચ એ થાય કે બે અલગ અલગ નિપજોમાં રૂપાંતરિત થતું હોય તો આપણે એને કઈ પ્રક્રિયામાં ગણવું? એને આપણે બે અલગ અલગ શક્યતાઓમાં વિભાજિત કરી શકીએ. એક તો વિઘટન પ્રક્રિયા છે અથવા તો છેલ્લે આપણે જોઈ વિષમીકરણ પ્રક્રિયા કે જેમાં એક ઓક્સિડેશન આંક વધુ અને એક ઓક્સિડેશન આંક ઓછો એવી બે નિપજો મળતી હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નિપજોની અંદર માત્ર ઓક્સિજન એવું છે જે અલગ અલગ પરિસ્થિતિમાં આપણને જોવા મળે છે. તો આપણે એનો ચેક કરી લઈએ કે પ્રક્રિયામાં અહીંયા PbNO3 ટ્વાઇસ છે એમાં ઓક્સિજન -2માં હશે, PbOમાં -2, પછી NO2માં તે -2 અને O2માં 0 હશે. તો -2માંથી -2 અને 0 એટલે કે વધુ અને ઓછી ઓક્સિડેશન અવસ્થા નથી મળતી. એટલે આ એક્ઝામ્પલ વિષમીકરણનું ન હોય. અહીંયા એક જ નિપજ છે એ વિભાજિત થઈને 3 અલગ અલગ નિપજોમાં રૂપાંતરિત થાય છે. એટલે આ એક્ઝામ્પલ થશે વિયોજનનું. હવે એની પછી નેક્સ્ટ NaH અને H2O છે જેમાંથી H2Oમાંથી OH અલગ પડીને Na સાથે જોડાય અને NaHમાંથી H અલગ થઈને H2 બનાવે. એટલે કે અહીંયા આપણે એકબીજાની સાથે અદલા બદલી કરી છે. એટલે કે અહીંયા આપણે વિસ્થાપન પ્રક્રિયા કરેલી છે. અને લાસ્ટ પ્રક્રિયામાં આપણે જોઈએ તો આપણને NO2માંથી બે અલગ અલગ NO વાળી નિપજો મળે છે. તો શરૂઆતમાં NO2ની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક હશે +4 કેમ કે બે ઓક્સિજન -4 આપશે, નાઇટ્રોજન +4 આપે તો તટસ્થ અણુ બને. પ્રક્રિયા બાદ આપણને NO2- મળે છે એટલે કે ઓક્સિજન તરફથી -4 મળશે, નાઇટ્રોજનનો +3 હોવો જોઈએ, તેથી કુલ વીજભાર ઋણ બન્યો. અને NO3- ઓક્સિજન તરફથી ટોટલ -6 મળશે, નાઇટ્રોજનનો +5 હોવો જોઈએ તો -1 મળે. તો +4માંથી +3 અને +5 બે અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા મળી, એક વધુ અને એક ઓછી. એટલે લાસ્ટ છે એ વિષમીકરણની પ્રક્રિયા થઈ. અને ત્યારબાદ અપૂર્ણાંક ઓક્સિડેશન આંકનો વિરોધાભાસનો ટોપિક એક આપેલો છે એક્સ્ટ્રા માટે. હવે એની અંદર શોર્ટમાં આપણે વાત કરીએ તો જે રીતે આપણે પેરોક્સાઇડવાળા બંધ માટે ઓક્સિજનનું ઉદાહરણ જોયું હતું કે અમુક સંયોજન એવા હશે કે જેમાં ઓક્સિજન છે એ પેરોક્સાઇડ સ્વરૂપે અને રેગ્યુલર ઓક્સિજન તરીકે અસ્તિત્વમાં હશે. તો સરેરાશ ઓક્સિડેશન આંક લેવા જઈએ તો અપૂર્ણાંકમાં મળી શકે. સેમ વસ્તુ અહીંયા છે. આપણને આપેલા અલગ અલગ તત્વોમાં જે એકનું એક તત્વ છે એ ઓછામાં ઓછી બે અલગ અલગ અવસ્થાઓ ધરાવતું હોય છે, જેથી કરીને આપણને અપૂર્ણાંકમાં ઓક્સિડેશન આંક મળી શકે. છતાં એમાં જો કોઈ કન્ફ્યુઝન જણાય તો પૂછી લેજો ક્વેશ્ચન, તો નેક્સ્ટ લેક્ચરમાં એની ડિટેલમાં ડિસ્કશન કરશું. અધરવાઇઝ આપણે આની પછીનો ટોપિક રેડોક્સ પ્રક્રિયાઓને સંતુલન કઈ રીતે કરવું, જે આ યુનિટ માટે કમ્પેરેટિવલી અઘરા પોઈન્ટમાં ગણી શકાય એવો પોઈન્ટ છે, તો એની ઉપર આપણે વધારે ટાઈમ કોન્સન્ટ્રેટ કરી શકીએ.